જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। લે સે આને શરમ હે આ ગોદડું કાં લઈ ગઈ તું ઓઢેલું હતું ઈ કઈ હું આઈ નહીં રાખવાનું ગોદડું કઈક નાક શરમ છે કે નહીં ઉઠા ખાધું સિરાયું પાછા લાંબા થઈ ગયા મરો ક્યાંક મરો ગામમાં એટલે ઘરમાં કામ થાય નો નાવું નો ધોવું પણ ટાઈટ વાય છે આવી ટાઈટ નું કેમ નાવું કા આખી દુનિયા નાઈ છે નવી નવાઈ કરો છો તમે તમને એકને ટાઈટ વાય છે અમને નહીં વાતી હોય ટાઈટ સડી કોઈની ટાઈટ સડી જાવ ગામમાં ક્યાંક નહીં મરી જાવ ટાઈટ ના અને મરી જાવ ને તો મારે છુટકારો થાય ને મને ફાયદો થાય હા તને ફાયદો થાય એના કરતા તું મરી જા ને હા હું મરી જાવ હું નથી નડતી હું તો બધું કરું છું 4 વાગ્યાની ઉઠું છું વાહિદા કરું ઢોર દોવ ફરિયા વારું ઠામણા ઉટકું ગાભા દોવ મને નથી ટાઈટ વાતી હા તને ક્યાંથી વાય હારું ખાધું છે જિંદગી આખી તો તમે કેમ ભૂખે મરી ગયા છો આ ખાઈ તો જીવા છો આના કરતા નો ખવરાવ્યો તો કેદું ના મરી ગયા હોત ને મને ફાયદો થાત છુટકારો થાત હા ખબર છે તને કેટલો ફાયદો થાય જા હવે ઘરમાં જા તમે જાઓ બારા ઊભા થાવ હાલો ઊભા થાવ ન કર ખાટલો કરો ઊસો હમણા તડકે બેઠો છો તડકે ન બેવાનું ગામમાં જાવ બાબો મરતોય નથી મરે તો મારે ફાયદો થાય હું એકલો બળબડ કરસ તમારી જ રાહ જોઉં છું મરો ને બર્તન લઈને હાલે માંડ બેહો મુઈક દિવારી મુઈક બાકસ લીવા બાક ક્યાં તો ભાઈ તમારા ધંધા જાવ હોય કરો બાકસ વિના હું ભૂલી ગયો બાકસ તો આ તે કાંઈ વાંધો નહીં જો આ પાઠો છે ને એમાંથી હમણાં ધીમે ધીમે હરકશે એ બાપા આ કઈ કોટ બોટ લઈને મરી ગઈ છો આ ટાઈટ ના મરી જ જવું પડશે હવે જો આ ડોહી બાહે પડી ગઈ છે મરી જા આ કોક દી કાઢસો ઘડિયામાં બોલી જાય ને તો હું મરી જવાનો સૌ બોલે જ ને તમારા ધંધા જેવા છે બાબરાન ઓઢીને નીકળાય બાપા ટાઈટ બહુ લાગે છે મને ઓછી એક તો બિચારી તમારા ભરોસે પડી હોય તમારે કાઈ ઓઢું ને ગુજરી જાવ બિચારી ચિંતા ન હોય હા તારે ડોહી હારી આવી ગઈ છે ને એટલે બિસાડી કર ખાલી એક દી આ ડોહી ભેગો રહે ને તો તને ખબર પડે હખે પાણી નથી પીવા દેતી તારી માં હારી અમને જો કાયદેસર કોટ ને બોટ ને બધું આપી દઈએ કોણ ડોસી હા ઈ તો વાત છે મારે ઉપાધિ છે તારે ઉપાધિ નથી એટલે એમ કહું છું પણ એ તમારા ધંધા એવા છે એટલે રાજુભાઈ હા તો કાંઈ આપણું ઘરનું માણ આપણને હાસવે નહીં હા એ ઊંધી ના હાલતા આવીશો અમારો જ વાંક બધો અમારો જ વાંક હા આય વાક લ્યો બર્તન લઈ આવ્યા બાકસ લઈ આવ્યા એમ નહીં તારી ડોશીએ તને કોઈ દી કીધું મરી જાય એમ એવા શબ્દ કાઢ્યા નથી અરે મારે તો ચોખ્ખું કે મરી જા તો મને ફાયદો થાય તો તમે કાંઈ ઊંધા કામ કરતા છો એટલે કહેતા હશે નથી કરતા ભાઈ ડોશીનો કઈ મગજ બગજની દવા લઈ લેવાય ને આમ જો તો તાવ હોય એવું નથી લાગતું હા એ નકા આવી ટાઈટ નું હે ને શરીર ટાઢું હોય એની બદલે ગરમ છે હે ને કાંઈક તકલીફ છે હો તમારે મને એવું લાગે છે તાવ હોય ને એવું લાગે છે પછી આ ડોશી કીધા થઈ મરી જાવ ક્યાં ખાસે મરી જાતા નહીં હા દવા લેવી જોઈશે હો દવા ટાઈમે લઈ લેજો હા ઓહો થઈ ગઈ છો અને આમ જો હા ચા પીવું છું ને તોય ખારો લાગે છે મને એવું એમ હા ઓ ક્યાંક બતાવી લેજો જાવું જ પડશે આમાં તમે ધંધે લાગી જાઓ શિયાળાને તમે ગુજરી જાઓ તો આવા ટાઢા પાણી અમારે તો નાવું ને હે ટાઢા પાણી નાવું તો ખરે ને એ તો ન નાતા બીજું શું આખી જિંદગીમાં એકવાર મરી એમાંય તમે એકવાર અમારી વાહે નાવ નહીં પણ શિયાળામાં ન મરતા ઉનાળામાં ચોમામાં લઈ જો એટલે હું કઈ મારે હોત તો અવતાર છે શિયાળામાં જ મરવું એમ શરીરનું કાંઈ નક્કી નહીં આ કાંઈ ઓટતા નથી ને ડોશી માથે કે મરી જાવ કદાચ આવી ગયું તો મરી જાવ હાલો મને ટાઈટ સડી છે તારી ઓરી હેરી કે નહીં ભગવાન ભારતવાન નથી તમારે ઓય બાપા આ ડોહીને ટાઈટ હઈ વાઈ છે આમ તો જો ટાઈટ તો તને જ આવી છે નકરી હે આ માણાના પેટને હું પહેરીને આવી આમ જોતો આ તો આ સ્વેટર છે જેકેટ કેમ કોનું છે જોતો ઓય બાપા
ઘરવાળાનું જાકીટ પહેરીને ઊભી બજારે નીકળી આવેલી છો ભૂંડી નથી લાગતી અરે બીજુમાં આ હારું કર્યું તમે કીધું તી. હવે ભલે પહેર્યું ના રે ના ઉડારિયા જાતી તી. એ દાંત નો કાઢે કોક મારા. એ દાંત તો નકર તું પહેરીને આવી તેદું ના તારા દાંત કાઢે છે એ ભગવાન આ બેયના હેને કલર હરખો જ છે. તેય મને હું ખબર. શું કરવું તમારા બે માણામાં તારો ધડો નહીં અમારા બે માણામાં ડોહાનો ધડો નહીં મરી ગયાને કીધું કે ગામને પાદર જા ને રેકડી ઊભી છે ઓરાના રીંગણા લે તો ટાઈટ બહુ છે તો તને ઓરો કર દઉં હા. તો કે ઓરો મારે ખાવો છે ને રીંગણા લેવા તું જા ડોહે તો ઉપાડો લીધો મરતોય નથી મરે તો મને કઈક ફાયદો થાય ભાઈ જો ઘીરે ઘીરે આમ જ છે ભાઈ બાપા ઘીરે ઘીરે માટીના ચૂલા છે એવા કઈ ગાયન ગાવા બેહીન તો આરો નથી આવે એમ. એલી કંટાળી ગઈ છું ભાભાથી કંટાળી ગઈ છું આખી જિંદગી હોબા લેવડાવ્યા પણ હવે તો એમ થાય છે ને કે જલ્દી છુટકારો આવે તમે ભાભાથી કંટાળ્યા છો અને હું અમાર ડોહીથી કંટાળી છું. બહુ શું કરવાનું હવે આવી ટાઈટ છે તો પગ વારીને ક્યાંય બેહતી નથી. બોલો પગ વારીને ક્યાંય બેહતી નથી. મરી ગયો કે ટાઈટ વાય છે ટાઈટ વાય પમદી મેં કીધું કે 1.5 મહિના થયા માથું નથી ધોયું તો માથું ધોઈ નાખો ધક્કો મારીને માથું ધોવા મોકલો તો આવડી મોટી પ્લાસ્ટિકની કોથળી માથે ઢાંકીને પછી કોથળીમાં પાણી રેડીને માથું ધોતો તો લે જો જોઈ આવો આવો આવું હોય તઈ ક્યાંય હું. મલકમાં. જો ધીરે ધીરે ભગવાન આવા એક એક નંગ આપ્યા જ છે એટલે ઉપાધિ કરવાની ન હોય. સંસાર છે આમનામ સંસાર વયો જાહે આપણો. ના રે ના આ બાબા ભેગો હવે સંસાર નહીં જાય હવે કંટાળી છું હવે તો એમ થાય છે કે જલ્દી ઉકલી જાય ને એટલે એનો ઘણો લાડવો ભાંગી નાખું એટલે મારે કઈક ફાયદો થાય આમાં એ રોયા એવું ન બોલાય. હાય ભાઈ હું ન બોલાય ઠીક હાલ લે હારું હાલ તો હવે આ હારું કર્યું કીધું તું મને તો ભૂંડી લગાડો. ભૂંડી તો હું લાગી છું ભગવાન ટાઈટ તો જો કાળજામાં ગરી ગઈ છો બાકી કાળજામાં શું મને તો ફેફસામાં ગરી ગઈ છે કાકા આવી ટાઈટ રવિડા કોઈ દી આપણા ગામમાં પડી નથી આ પેલી ફેરે મારો દાખલો છે મેં જોઈ મને એવું લાગે છે કે 71 પેઢીમાં નહીં પડી હોય આખી વાત મને તો બીક ગરી ગઈ છે કે હું ગઈઢું માણા રહ્યો કે વયો ન જાવ તો તમે વ્યા જાવ તો મને મજા આવશે મારે કાકા હજી છોકરા પૈણાવાના બાકી છે કાકા તમે જાવ તો મને તો મજા આવે ને લાડવા લાહા ખાવાની આડો દીકરો ક્યાં થાસ આ છોકરા પછી કોણ ધ્યાન રાખશે સારું કે તમે ઝાપટ મારી ને થોડું ગરમ લોહી તો થયું જઈમું હજી એક પૂરી આવતો લાગે તમને નાખો તમારું લોહી ગરમ કરું લાકા માંડા માણા કોને હાલે કાયલા ભાઈ બે જો ને ભાઈ દવાખાને થઈડાઈ બઈડાઈ ગયો છો દવાખાને ગયો તો આ તો સસમા ક્યાંથી જાય છે આ બિચારાને મગજ કામ નથી કરતું બોલા સાચી વાત છે ભાઈ કાંઈ ખબર નથી અત્યારે સસમા સવારનો ગોતતો તો ઢીસણી લગાવીશ બોલો ના બિચારાને કઈક તકલીફ છે બોલ રવિડા દેખાય છે એવું આમ તો જો બેજા ભાઈ બેજા બહુ તકલીફ થઈ ગઈ ભાઈ કેને કહેવા જાવ દવાખાને બતાવી આવે ને પા તો મને એવું લાગે છે લુગડા લઈને આવ્યો છો કોટ બોટ ઠપકારી આવ્યો છે કોટ નથી ભાઈ તો આમ જો દવાખાને ગયો તો બહુ ટાઈટ પડી બહારેથી એવું લાગે કે આને બિચારાને ગરમી થાય છે અને અંદર તો છે ને બધા કપ જામી ગયા છે એટલે જો એક્સરે કરાવ્યો જો ભાઈ જોઈ જે ઓ દાદા ઠેકડા ન મારતો નકર કપ ફૂટી જાહે જો તો રવિડા મને તો આ બધું આ કઈક શેનો છે આ કિટલીનો છે ડોક્ટર એવું કીધું કે હે ને તમારી કિટલી હે ને ભડકો કરીને ગરમ કરીને કપ ઓગાળવા પડશે એમાં એ સાની કિટલી ગરમ કરવી જ પડે સાની કિટલી ને આટા વગર ના કિટલી નહીં કિડની હા એમ કે ને તો આ કિટલી કીએ છે તે કઈ ચા પીવાનો છે તો કિટલી છોટી ગયા છો બે એટલે કપ જામી ગયા છે કે એટલે ગરમ કરીને ઓગાળીને પાછું લેવલ થાય એટલે મારો તો મોતિયા મરી ગયા કે ન્યા મારા બેટા ભડકો કરશે તો હું બરી નહીં જાઉં એટલે ગરમ પાણી પીવાય એટલે મેળે આવી જાય હા ટાઈડ પાછા અહીંયા ભડકા કરીને મરતો ને આખો બરી જાય મને ડોક્ટર એવું કીધું કે તમારે છે ને ખાટલો રાખવાનો હા પછી ઊંધું સુઈ જવાનું પછી નીચે ભડકો કરવાનો એવું કીધું શેક થાય લે ભડકો કરું તો ખાટલો બને હું ન મરી જાઉં પણ આ ખાલી ઓલો દેતવા કરવાનો હોય આખો ભડકો કરીને ન મરતો હા માણ હોતું બધું હરખ છે ઈ વાત છે ભગવાન અને જો તારે થોડુંક કઈક ધ્યાન રાખ થોડાક દી ટાઈટ બહુ પડે છે બરાબર તારા હજી આને બિચારા પૈણવાનું બાકી છે અને આ લોહીના રિપોર્ટ કરાવે દો ટાઈટ ને લોહીના રિપોર્ટ ને એવું લાગે કાકા
લોહી છે ને લોહી તો હાવ જામ થઈ ગયું છે એમાં હું એ વસમાં જે નસું રહી ને એ બધી હે ને હાવ જામ થઈ ગયું તળબે સલા તો ભાઈ આ તું હે ને જારવી દેતો જી જે કેડમ તું આખો બ્લોક થઈ જાય એ વાત સાચી વિપુલ કાકા સમજો ડોક્ટરે અહીંયા ઇન્જેક્શન ગાયલું ને આમ ખેઈશું ને લોહી જ નો આવ્યું ક્યાંથી હોય બધું જામ થઈ ગયું છે એલા અંદર પાણો થઈ ગયો છે હા પછી ઓલો આવે ને ઓલું ઇન્જેક્શન ક્યું ઓલા ભેંસ ને નો મારે હા આવડું મોટું ઈ દીધું ઈ અહીંયા રાખીને પછી ખેઈશું ને પછી ઇન્જેક્શન નીચે થોડોક ભડકો કર્યો એટલે તું માણા ડોક્ટર પાસે ગયો તો જનાવરના ડોક્ટર પાસે ગયો તો એ કઈ ડોક્ટર હતો ખરા એમ કીધું પણ હવે કેના ડોક્ટર હતો માણાના ફોટા ચિત્રાતા ભેગુના નેના હતા હા બધા જનાવરના હતા અકલ મઠા ઈ ઓલો પશુ ડોક્ટર ઈ છે તઈ શું પછી તો આવડા ઇન્જેક્શન દાબે ને આ બધા રિપોર્ટ ખોટા છે એવું હારા ડોક્ટર બધા ભેના નેના રિપોર્ટ દીધા તને તઈ તું એટલા ટાઈટ ના મગજ છટકાવા છો હું બાંધીને આવ્યો છું એડોમાં શું છે નાડી નીકળી જાય તો પિન થી પાછી એને પોરાવી પડશે એટલે છે શું પણ આ નાડી કામાં લેગો છે મારો અને કાઈ જેડું ને લેગા બાંધીને ફરે ગામમાં બોલો પણ આપણે ક્યાં એવડ લેવા જાવો છે કે આ કાનમાં ટાઈટ ન કરી જાય એની હિસાબે ભાઈ ચાલો માનવું છે વિપુલ કાકા હું જાઉં છું હા તું જા કાલે હું માણાના ડોક્ટર પાસે જઈશ છે ને આ જનાવર છે એક જાતનો જનાવરના ડોક્ટર પાસે ગયો બો જનાવરો જનાવરના ડોક્ટર પાસે જાય ઓય જનાવર જેવો છે બે મારતો નહીં તું લાગે તરલું મેં કીધું લોહી ગરમ થાય મારે ઓલા વાડામાં નકતા ડોકો બર્તન છોડી દીધું હા મને હું હમણાં બે બર્તન લેવા આવું છું ટાઈલ છે બહુ ખરે ક્યાં કેમ બુકેડ આવીને બેહવું પડે છે ટાઈટ વાય તો મરી જવાય ક્યાંક મહાણીએ વઈ જવાય મહાણમાં દો ત્યાં ગરમી જ હોય લાકડા હરકતા જ હોય એક જાડું લાકડું હોય ને બધ ભર લેવા એટલે કામ પતે ટાઈટ ઉડી જાય એ હું મરીશ ને તઈ તને પૂછવા નહીં આવું મહાણિયા રીંગણાનો ઓરો ખાવો તો રીંગણા લેવા ગઈ ઓરો બનાવ્યો ને આયા ગુડાણો છો મારે તો ગોતવા આવવું ને આના કરતા ક્યાંક મરી જા ને તો ગોતવા આવવું મટે પણ તું મરી જા ને હું કામ મરું હું નડતર નથી તું મોટી નડતર હો ડોહા હા હું જ નડું ને હવે ઘાટો થયો એટલે નડું છું તમને બધાયને ભર જુવાની માં તે કેદી હારું કામ કર્યું નથી ખેતરનું કર્યું નથી ઘરનું કામ કર્યું નથી વ્યવહારનું કર્યું માથે પડ્યા રોટલા ખાધાસ હા અબજો દીધા રાખ અબજો કોઈ દી કોઈને જહ દીધો નહીં મને તો દે જહ દેવા લાયક તું હો જ નહીં ક્યાંય શું છે ખાવાનું ઓરો ગુઈડો છે લહણની ચટણી નાખીન ટાણે ગુડવું મારે ટાણે ગોતવા આવવું ક્યાંક ભઈડાઈ જાને એકાદા ખટારાની બરેક ફેલ થઈ જાય ને તો મારે ઉપાધિ મટે ગોતવા આવોય મટે અને તું મરી તો જ મારે ફાયદો થાહે હવે રાજુ બોલ માં તો આ તડકે બેઠે ને એટલી વાર સારું છે બાકી સાયે ગયા એટલે સીધા ગુલ કોણ એવો ટાઢો છે લે આલે હા એલા તમે અહીંયા બેઠા છો તો ક્યાં ટાઢા પાણીમાં બેહું ઈ તો ઠીક પણ આ મારું જાકેટ પહેરીને વયામાં તને ભૂંડા નો લાગ્યા આ ટાઈટમાં કાઈ ખબર નથી પડતી કેનું હું પહેરાઈ જાય છે એમ નહીં હા આ તો હારું જ તમને હજી દેખાય છે બરોબર નહીતર ટાઈટમાં હુ કરતા તમે તમારા હાડલો પહેરીને નીકળી જાવ એમ છો એમ હા હું કઈ ગાંડો નથી થઈ ગયો કે તારા લુગડા પહેરીને હું વેતો થઈ જાઉં એટલે આખા ગાંડા નહીં પણ 50% ગાંડા થઈ ગયા છો આ મારું જાકેટ પહેર્યું આમ જો હું ગોતતી હતી પછી મારે તમારું જાકેટ પહેરીને આમ જાવું પડ્યું ગામમાં જાતી હતી ડેરીએ દૂધનો હિસાબ લેવા તો ન્યા વીજુ ડોહી હમી જઈડી મારા કેવા દાંત કાઢતી હતી હા ઠેક ને આમાં ઈ તો હારું વીજુડી ગામના કુતરા જ વાય દોડે પેલા તો તારી હું કુતરા વાહે દોડે પેલા હેને આખું ઉગાવાય પહેરવા ટાણે આ કોનું પહેરું છું ઈ માં ટાઈટ જ એવી છે કહું છું તો ખરા આમાં શું નો પહેરું હું નો પહેરું કઈ નક્કી નથી થતું અત્યારે હા કશું આ વીજુડી રહી હા ઈ મારી હારે વાત કરવા ઊભી રહી અડધી કલાક બરાબર ઈ તો તમારો ધંધો જ છે બાયુનો હાલો બીજું આગળ બોલો કેમ એટલે બાયુનો ધંધો એટલે ઈ તમે ભેગ્યું થાવ એટલે હું આખી પાછી જ હોય હાલ ને બીજી વાત કર ને એ હું આખી પાછી નથી કરતી હા
આખી વાતમાં રાજ્યા ડોહાને મરતો નથી મહણિયો એલા આમ કેમ કેતા આઈ છે? હવે ઈ તો એના ઘરનો પ્રશ્ન, મને શું ખબર ક્યાંક ઈ લપાય આપણા ઘરમાં ઘાલતી નહીં. હે લાવ વાત કર્યા પેલા તું જરાક હરવી રે. હેલા મારા હાથ જેવો છે. આ તો ઠીક ખાલી ખંભે આઈડો જો રોટલા ખડવામાં કેમ હરખો હાથ નથી રહેતો? ઈ કોણ બાજુવાળા હમજુમાં રોટલા ઘડી જાય છે? હા, ત્રણ ફેરે તો અહીંયાથી રોટલા લઈ આવી છો. એ તો લઈ આવવા પડે એવું ન હોય એટલે. વાત કરને બાપા ટાઈટની. એ લાવ હું તમને ઘડીએ વાર એમ કહું મરતો નથી તો એ સારું લાગે? નો જ હારું લાગે ને ગાડી. હા હું એમ કહું. એ કઈ ફાયડા ને એવું કહેવાય? ના રે ના હો, હું તમને કાઈ ન કહું. જો આ મારું મંગળસૂત્ર તમે છો, આ મારો સાંડલો તમે છો, આ હેથો તમે છો. બાપા પણ તમારી ગેરહાજરી હોય તો આ બધું ભૂહાઈ ન જાય? બધું પૂરું થઈ જાય. અને આ વીજળીને ભૂતી નથી, ફાયડા ને કહેવાય મરી જા. ઓલા બિચારાને કઈક રહી સડે ને મરી ગઈ છે તો હું એમ કશું મરી જાહે ને તો પછી હે ને આ રેહે ટોકરી વગાડતી તો આ શું એને શું કઈ ફાયદો હોય છે એમાં? હું એમ જ કહું છું. આ બાયું કોઈ હાલી મર્યું છે, રામ જાણે એના મગજમાં હું ઘૂમતું હોય. એ લાવ લે આવું કાતર મારતા આઈ છે. આ બાયું હે ને એકા બીજી ભેગ્યું થાય ને વાતું કરે ને એટલે ઈ એકા બીજી વાતું રે ને મગજમાં બેહાડી લે છે એટલે મને જરાક બીક તો લાગે. એ લાવ હવે આ વીજળી ઘડીએ વારે એમ કહે છે કે મરી જાય એમાં મને ફાયદો, બરોબર? મરી જાય એમાં મને ફાયદો, પણ આ હું ફાયદો છે ને ઈ મારે એક જાણી લેવું છે. પૂછો કેમ? કેમ? આપણે કઉ દી કાયમ આવે ને. અરે તારે શું મને તારી દેવો છે? અરે એવી કોઈ મારી ગણતરી નથી. જાવું વાડી યાર, તારા ભેગું માર નથી બેહું. સમજી ગયો હો. ઊભી પૂછડીએ ભાગ્યો. ક્યાં ગઈ? નથી ક્યાંય મરી ગઈ ઘર મૂકીને. ક્યાં ગઈ? હું રાંધું? રાખલા રોટલા ને આખા મોભિયાનું શાક ભરીને હું રાંધું. આડું બોલ, કોક દી તો હવરું બોલ. એ હવરું સંભળાય એવા કાન નથી. મરી જા ટુંડા. તારાથી તો હવે કંટાળી ગયો સૌ. હવે તું મરી જા ને તો મને કઈક ફાયદો થાય. એ હું નહીં મરું. મેં એવા કરમ નથી કર્યા કે તારી મર હું મરું. સમજો? તું મરી જા. કા કોઈ દી ને આજ હું મને મરવાનું કેસ. ઈ નહીં કહું. તું મરી જા ને તો મને ફાયદો થાય. લે આ તો નકટો મરી ગયો, દાંત કાઢે છે. ના આજ તો મરી જા. શોખવટ કર કે હું મરું ને તને હેનો ફાયદો. શોખવટ કર નકર નાકમાંથી એક ડોયો નાખીને કરી નાખી લાહુ લપટ તારું મોટું. મરી જા. શોખવટ કર કે મારે મરવાથી તને હું ફાયદો. તો કહી દઉં. હા કેવું તો પડી હે. એ તું મરી જા ને તો હું બીજી બાયડી લઈ આવું અને ઘરઘેણું કરું. ભૂંડો આવા શબ્દ તારા મોઢામાં શોભતા નથી. હું હા બીજી એમ છુટકારો નહીં થાય. છુટકારો તો મને જડશે કેમ કે મારી પેલા તું મરી ને મને ફાયદો થાય. તો મને ઈ નથી સમજાતું કે હું મરી જાઉં તો તને શું ફાયદો થાય. ઈ તો મને સમજાય હે, તને નહીં સમજાય કેમ કે કહું તો સમજાય ને. કેને મને? આ છડાઈમાં હું મરી જાઉં તો તને શું ફાયદો થાય? નથી કેવું. કેને? નથી કેવું. વિલાવેડા કરમાં કહું છું. એકવાર કહી દે ને. હાસિર તો હા ભરમુઆ તું મરી જા ને તો મને મોટામાં મોટો ફાયદો ઈ થાય કેમ કે તારા નામનો 50 લાખનો વીમો છે. ઈ તું મરતો પાકે ને. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.